ભાવનગરનો ગૌરવ પથ, ગૌરવ સમાન એક આપણો ભાવનગરમાં એન્ટ્રીનો રસ્તો છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે ગૌરવ પથ નામનો બધાને ગૌરવને સ્વાભિમાન થાય એ પ્રકારના રસ્તાઓ આપવાની શરૂઆત કરી. ફ્લાયઓવર હોય, ફોટેક હોય, સિક્સટેક હોય, એમાંનો જ એક રોડ આપણો ભાવનગરનો એટલે કે આરટીઓથી એટલે કે શાસ્ત્રીનગરથી આરટીઓ સર્કલથી ને દેસાઈનગર સુધી, એ જ રીતે દેસાઈનગરથી ત્યાં આરટીઓ સર્કલ સુધીનો ફોટેક આધુનિક રોડ એનું કામ પૂર્ણ થયું છે. એક ફેઝે પહેલાં શુભારંભ કર્યો હતો માનનીય મેયર શ્રી ભરતભાઈ, માનનીય સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજુભાઈ, કમિશનર શ્રી મીણા, ડેપ્યુટી મેયર શ્રી અને સૌ પદાધિકારીઓ અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં પબ્લિક માટે, પબ્લિકને તકલીફ ન પડે, ચોમાસું આવે છે ત્યારે એ ઝડપથી ખુલ્લો મૂકવાનો શુભારંભ કર્યો છે. હજી પણ એક આપણે સૌ જાણીએ છીએ કે સ્વેસ બાજુનો રસ્તો એ બાકી છે. મેં અગાઉ પણ કહ્યું હતું, ટેકનિકલ કારણો હોય છે, કોરોનાના કારણો હતા, એટલે સ્વાભાવિક ક્રમમાં રોડની ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ નહીં કરવાના કારણે, પુલની ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ નહીં કરવાના કારણે થોડું લોકોને કદાચ પરેશાની પડી છે. એના માટે પ્રતિનિધિ તરીકે મને માફી માગતા પણ જરાય છો જ નથી. આપ સૌ પત્રકાર મિત્રોએ પણ અવારનવાર આ વાત કરી છે. અમે સૌ જાગૃતતાથી કોર્પોરેશનમાં મેયરશ્રી હોય, પદાધિકારી હોય, કમિશનરશ્રી હોય, રાજ્ય સરકારમાં મુખ્યમંત્રીશ્રીને પણ અનેકવાર વાત કરી, પણ અમે જે ઘટનાઓ ભૂતકાળમાં બની છે એ આપણા પુલ પર ન બને એના માટે સંપૂર્ણપણે ક્વોલિટી જાળવીને ઇન્સ્પેક્શન કરીને આ રોડ ખુલ્લો મૂકવાનો અમે પ્રયાસ કર્યો છે. મને આનંદ છે કે ભાવેણાની ધરતીમાં પહેલો ફ્લાયઓવર એ આજે ફોટેક ફ્લાયઓવર શરૂ થવા જઈ રહ્યો છે. દેસાઈનગરથી આરટીઓ સુધી 1.3 કિલોમીટર અને શાસ્ત્રીનગરથી દેસાઈનગર સુધી 1.5 કિલોમીટર 119 કરોડથી પણ વધારાના ખર્ચે આ ફોટેક રોડ બન્યો છે. આપણે સૌ જાણીએ છીએ દેસાઈનગરથી નારી ચોકડી સુધી 68 રોડ એ પણ લગભગ સંપૂર્ણ પૂરો થયો છે. 39 કરોડ રૂપિયાના ખર્ચે માનનીય નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ હતા ત્યારે મને આનંદ છે અને મને ગૌરવ પણ છે કે પ્રતિનિધિ મને આ વિસ્તારના લોકોએ બનાવ્યો ત્યારે સૌ પહેલો પુલ રાજ્ય સરકારની સંપૂર્ણ ગ્રાન્ટમાંથી, ઘણી બધી મુશ્કેલીઓ હોય છે, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ આ બનાવતી હોય છે, એમાંથી સ્પેશિયલ ગ્રાન્ટ લાવી શક્યા છીએ. હું પ્રજાનો આભાર માનું છું કે પ્રતિનિધિ બનાવવા કારણે રાજ્ય સરકારની અંદર આપણે આ ગ્રાન્ટ લાવી શક્યા. લગભગ 160 કરોડથી પણ વધારાના ખર્ચે આ કામ એ લગભગ પૂર્ણ થવા આવ્યું છે. ત્યારે હું ભાવનગરની જનતાને ખૂબ ખૂબ શુભકામના આપું છું. બોરતળ